હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હું છું સંજના અને આપણા ઉમા વિદ્યા સંકુલના ઓનલાઈન વિડીયોમાં હેલ્ધી વેલકમ્સ છે બધાને. આપણે આજે શીખીશું ધોરણ 6 ચેપ્ટર 10 માપન. ગયા વિડીયોમાં આપણે જોયું એના પછીનું જે આગળ છે એ કરીશું. એની પહેલાં થોડું યાદ કરી લઈએ કે કાલે શું શીખવું હતું. પરિમિતિ અને ક્ષેત્રફળ. પરિમિતિ કોને કહેવાય? તો કે કોઈ પણ રેખાખંડ વડે કોઈ પણ ભૌમિતિક બંધ આકૃતિની બધી બાજુઓના છે માપના સરવાળાને પરિમિતિ કહેવાય. અને એનું ક્ષેત્રફળ તો કે ભૌમિતિક આકૃતિએ જેટલી જગ્યા રોકેલી હોય એને એનું ક્ષેત્રફળ કહેવાય. બધાના ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ પરિમિતિના પણ અલગ હતા સૂત્ર અને ક્ષેત્રફળના પણ અલગ હતા સૂત્ર. એમાં જ મૂકી અને આપણે કિંમત મૂકી અને વેલ્યુ ગોતવાની હોય છે. એટલે એ તો ખાસ છે, આપણે યાદ રાખવાના જ છે. આગળ છે હવે આપણે થોડાક એના જ રિલેટેડ જોઈશું. એક સમ 10.1માં છે, અમુક છે આકૃતિ આપી દીધી છે અને ચારે બાજુના માપ આપી દીધા છે. એના ઉપરથી આપણે પરિમિતિ ગોતવાની કીધી છે. એમાં ને થોડીક આકૃતિ છે, અહીંયા હું દોરું છું. આને આપણે આકૃતિ નંબર 1 કહેશું. પછી આકૃતિ નંબર 2 અહીંયા ABCD જ નામ આપી દઈએ આપણે. અને એ આકૃતિ બી, ચલો પહેલાં આપણે આ 3 આકૃતિનું કરી, આગળ જે બીજી પણ આકૃતિ છે એ પછી આપણે જોઈશું. હવે આપણે આકૃતિ આપી દીધી છે 10.1માં, અલગ અલગ પ્રકારની છે બધી આકૃતિ. એની પરિમિતિ શોધવાનું કીધું છે. પહેલાં તો પરિમિતિ શું એટલે આપણે કાલે શીખી જ ગયા કે બધી બાજુનો સરવાળો કરી એની પરિમિતિ કહેવાય. હવે અહીંયા તો નથી ત્રિકોણ, નથી ચોરસ કે નથી લંબચોરસ, બધું મિક્સ છે, કંઈક અલગ જ આકૃતિ છે. તો આપણે શું કરવાના? તો કંઈ નહીં, બધી બાજુનો સરવાળો કરી દેવાનો છે. જો ભાઈ ત્રિકોણ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય તો આપણે એની હતી જ ફોર્મ્યુલા, આપણે એનું સૂત્ર હતું જ. પણ જે આપણે સૂત્રમાં ન આવ્યું હોય, ઘણી વખત પંચકોણ હોય, ચતુષ્કોણ હોય, ષટકોણ હોય, અષ્ટકોણ હોય, આઠખૂણાવાળી પણ આકૃતિ આવી શકે. તો શું કરવાનું? બધી બાજુનો સરવાળો કરી દેવાનો. માનો કે આનું નામ ગમે કંઈક હોત ABCD, તો AB + BC + CD + D અને E એમ કરી અને બધી બાજુનો છે તમારે સરવાળો કરી જ લેવાનો છે. માની લો આપણે નામ આપી જ દઈએ, આપવું જ પડશે. આનું નામ આપણે A, B, C અને D છે. હવે આપણે આને આકૃતિ A છે એની પરિમિતિ ગોતવી તો શું કરશું? ચાર બાજુ છે ને, જો 4 માપ આપ્યા છે, 4 બાજુ છે તો ચારે બાજુનો સરવાળો કરી નાખી. પહેલા લખીએ આપણે AB + BC + CD અને D અને E. હવે છે બરાબર, નીચે બરાબર લખી અને આપણે જેની જે કઈ કિંમત છે એ કિંમત મૂકી દેવાની છે, પછી સરવાળો કરવાનો. AB ની કિંમત શું છે? 4 છે તો આપણે અહીંયા લખશું 4 + BC ની કિંમત શું છે? 5 તો આપણે અહીંયા લખશું 5. CD ની કિંમત 1 સેન્ટીમીટર અને DE ની છે 2 સેન્ટીમીટર. બધાનો સરવાળો કરવાનો છે. 5 ને 4 9, 10 અને 2 12 સેન્ટીમીટર. 12 સેમી છે એ આકૃતિ A ની પરિમિતિ છે. હવે એવી જ રીતે આપણે આકૃતિ B નું કરવાનું છે. એમાં કેટલી બાજુ છે? એમાં પણ 4 છે.
એનું પણ કાંઈ ત્રિકોણ કે ચોરસ કે કાંઈ લંબચોરસમાં નથી આવતું, કેમ કે જો લંબચોરસમાં આ બે 35 છે એ બરાબર છે સામસામેની, પણ તો આ 23 હોય તો આ પણ 23 હોવી જોઈએ ને, તો લંબચોરસનું લાગે, અથવા તો આ 40 છે તો આ પણ 40 હોવી જોઈએ, પણ 3 અલગ અલગ છે, બધું અલગ અલગ છે, એટલે આપણે એને પણ માનો કે XY Z W જે કંઈ નામ આપવું હોય આપી અને ચારેયનો સરવાળો હું ડાયરેક્ટ લખું છું, તમારે નામ આપી દેવાનું. 35, એકનું માપ છે 40 અને 23, ચારે ચારનું માપ છે લખી અને સરવાળો કરી નાખવાનો છે. 3 ને 5 8 ને 5 13, અહીંયા 133, 133 સેન્ટીમીટર છે એ આકૃતિ બીની પરિમિતિ છે. હવે એવી રીતે સીમાં જેવું બધું લાગે છે કે ચોરસ જેવું, જો બધામાં છે ને 15 સરખું જ છે, જે સરખી બાજુ હોય ચારે બાજુથી એને આપણે શું કહીશું? ચોરસ કહીશું. અને આમાં આપણે બધું છે 15 છે સરખું જ છે, તો આપણે ચોરસની પરિમિતિનું સૂત્ર તો હતું જ, તો લખવાનું છે શું હતું? 4 ગુણાકાર બાજુ, 4 લખી નાખો અને એક બાજુનું માપ કેટલું છે? 15, અને અહીંયા 60 સેન્ટીમીટર. આ છે આકૃતિ સીનું છે પરિમિતિ છે. જો આપણે શીખી ગયા હોય એમાંથી કંઈ આવતું હોય સૂત્ર તો સૂત્ર મૂકીને કરવાનું છે, ના આવતું હોય કંઈક અલગ જ પ્રકારનો હોય આકાર આકૃતિનો તો બધી બાજુનો સરવાળો કરી દો, એની પરિમિતિ હશે. એના પછી ડી, આકૃતિ નંબર ડી છે આપણે જોશું. અહીંયા છે 2.5, અહીંયા પણ સેમ 2.5, આ 0.5, આ છે સોરી અહીંયા છે ને એ 0.5, અહીંયા જ લખ દો. ઝીરો 0.5 છે, આ છે આ પણ એટલું જ છે સેમ 0.5. આ છે બધું એ કેટલું છે 4, આ જે બે સાઈડ છે એ કેટલી છે 4, અને અહીંયા જે છે એ 1 સેન્ટીમીટર. હવે આપણે આ આકૃતિની પરિમિતિ ગોતવાની છે. એક તો પહેલા અહીંયા ગણી લેવાની કેટલી બાજુ છે, 5 દેખાય છે, 5 બાજુ છે, નથી ત્રિકોણ નથી ચોરસ નથી લંબચોરસ, તો સૂત્ર કંઈ નહીં આવે. 5 બાજુ એને આપણે શું કહેવાય? પંચકોણ કહેતા ને, 5 ખૂણાવાળી આકૃતિ હોય એને આપણે પંચકોણ કહેવાય. તો પંચકોણનું ફોર્મ્યુલા તો ખબર જ છે, એની સૂત્ર હતી જ 5 ગુણાકાર બાજુ. જો એ જગ્યાએ 6 ખૂણા હોત, ષટકોણ હોત તો 6 ગુણાકાર બાજુ, અષ્ટકોણ હોત 8 ખૂણા હોત તો 8 ગુણાકાર બાજુ કરવાની થાય. 5 ગુણાકાર બાજુ લખી નાખવાનું છે. શું છે એક બાજુનું માપ 4, તો શું આવશે 20 સેન્ટીમીટર છે એ આની પરિમિતિ હશે, બધી બાજુની સરવાળો છે. હવે આમાં જોવાનું છે, આવો આકાર ક્યાંય નથી એવો તો કાંઈ નહીં, જે કંઈ છે એ બધું પહેલાં આપણે લખી જ લેવાનું છે. આ હતું ડીની અને આ છે ઈ. 0.5 કેટલી વખત છે? 2 વાર. 0.5 વત્તા 0.5 પછી 2.5 છે એ 2 વખત છે,
4 છે એ પણ 2 વખત છે અને પછી 1 છે. બધું બાજુ આવવું જોઈએ. 2 વખત 4, 0.5, 2.5 અને 1. કાંઈ રહી ન જાય એ ધ્યાન રાખવાનું. બધું લખી લેવાનું છે. હવે આનો આપણે સરવાળો કરવાનો છે. અથવા તો 0.5 ગુણાકાર 2 કરો ને તો પણ ચાલે. 0.5 0.5 કેટલા 1 થઈ જાય. 2.5 2.5 કેટલા થઈ જાય 5 થઈ જાય. અને 4 અને 4 8 અને 1 9. 9 ને 1 10 ને 5 15. આનું આવશે 15 સેન્ટીમીટર. પોઈન્ટવાળા સરવાળા બાદબાકી ન આવડતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલાં જો પોઈન્ટવાળું છે ને એ લખી લેવાય. આમ હોય 0.5 વત્તા 0.5 2.5 વત્તા 2.5. આની નીચે તમારે આનો સરવાળો કરી દેવાનો છે. પોઈન્ટની નીચે જ પોઈન્ટ રાખીને અહીંયા જવાબમાં પોઈન્ટ લખી જ નાખવાનો છે. અહીંયા જે આવે અને અહીંયા જે આવે. હવે છે આપણે થોડાક બીજું છે સમ જોઈએ અલગ ટાઈપના. ચોથો ક્વેશ્ચન છે 32 સેમી લંબાઈ. હું ડાયરેક્ટ લખું છું અહીંયા. 32 સેન્ટીમીટર શું છે લંબાઈ છે અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈ. લંબાઈ લખી, હવે હું પહોળાઈ લખું છું. લાકડાની પટ્ટીની વાત છે, ફોટો ફ્રેમની વચ્ચે પટ્ટી વાત છે. માનો કે આ ફોટો ફ્રેમ છે, એની પટ્ટી જ કીધું એટલે ફરતી કોરનું જ કીધું. એ આખું અંદરનું નહીં. ફરતી કોરની વાત આવે એટલે પરિમિતિ જ યાદ રાખવાનું, ક્ષેત્રફળ નહીં. પહોળાઈ બરાબર શું છે 21 સેન્ટીમીટર. ને આપણે ગોતવાનું શું છે પરિમિતિ. લંબાઈ આપી દીધી છે, પહોળાઈ આપી દીધી છે. અને લંબાઈ ને પહોળાઈ બે હોય તો આકાર કેવો હોય, ચોરસ કે લંબચોરસ? લંબચોરસ જ હોય. જો ચોરસ હોય તો એક જ બાજુનું માપ આપ્યું હોય, કાં તો તમને 32 આપ્યા હોય તો 21 નો હોય, કેમ કે ચારે બાજુ એમાં સરખી જ હોય એટલે ગમે એક જ માપ હોય. બે બાજુનું હોય એટલે એ લંબચોરસનું જ હોય. તો સમજી લેવાનું છે અહીંયા લંબચોરસ. લંબચોરસની પરિમિતિ કીધી છે. એનું સૂત્ર શું છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે 2 લખી. લંબાઈ કેટલી છે 32 ને પહોળાઈ 21. બે છે અને આ બેનો સરવાળો કરી તો 53 થાય. હવે 2 નો ગુણાકાર 53 હારે કરી નાખવાનો. તો 2 6 અને 2 50 ને 10 106. 106 સેન્ટીમીટર છે એ ફોટા ફ્રેમની ટોટલ લંબાઈ હશે. ટૂંકમાં કાંઈ છે નહીં. તમારે એક તો લંબચોરસ છે કે ચોરસ એ છે રકમ ઉપરથી ઓળખતા શીખવાનું અને બધાના સૂત્ર યાદ રાખી લેવાના છે. રોજ સવારે ઉઠીને એક વખત સૂત્ર તો છે જોઈ લેવાનું એટલે યાદ રહી જાય. પછી પરિમિતિ પૂછવું હોય તો પરિમિતિનું સૂત્ર લખવાનું, નકર છે ક્ષેત્રફળનું હોય તો ક્ષેત્રફળનું લખવાનું. એના પછી ક્વેશ્ચન નંબર છે 6 છે. એની અંદર છે તમને ABC 3 દાખલા એવી રીતે 3 પ્રશ્ન છે, એના જવાબ તમારે આપવાના છે. અને એમ કીધું છે દરેક આકારની પરિમિતિ શોધો. એમાં હું પાછું એ લખું છું 3 સેમી 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો એક ત્રિકોણ. જો ત્રિકોણની વાત હવે આવી છે. પછી પ્રશ્ન બી છે, એમાં શું કીધું છે 9 સેમી લંબાઈની બાજુ વાળું સમબાજુ ત્રિકોણ.
એના પછી ક્વેશ્ચન સી, સમ દ્વિબાજુ ત્રિકોણ. સમાન બાજુની લંબાઈ 8 સેમી છે. ત્રીજી બાજુની લંબાઈ 6. ચલો હવે આપણે અહીંયા છે આની પરિમિતિ ગોતવાની છે. 3 ક્વેશ્ચનની અલગ અલગ છે. હવે પહેલામાં તો ત્રિકોણ કીધું, હવે થાય ખબર તો પડી જ જાય. 3 સેમી, 4 સેમી, 5 સેમી 3 બાજુના માપ હોય. કેમાં હોય? ત્રિકોણ આકાર હોય એમાં જ 3 બાજુના માપ હોય. કેવું કીધું છે? એક બાજુનું માપ છે એ 3 સેમી છે, બીજી બાજુનું માપ છે એ 4 સેમી છે, ત્રીજી બાજુનું માપ છે એ 5 સેમી છે. હવે એ ત્રિકોણ છે એને આપણે પરિમિતિ ગોતવાની છે. 3 દાખલામાં પરિમિતિ જ છે. તો શું કરી? માનો કે આપણે આકૃતિ દોરવાની ફરજિયાત છે. જો આકૃતિ દોરશું ને તો અડધું એમને જ સમજાઈ જાય. અહીંયા છે આપણે એ સોલ્વ કરી. એક ત્રિકોણ છે દોર્યો. નામ શું આપશું? એબીસી XYZ, તમને જે પસંદ આવે. એકનું માપ છે 3 સેમી, બીજીનું 4 અને એકનું છે 5. હવે આપણે આની પરિમિતિ ગોતવી તો શું કરવાનું? લખવાનું છે આમ ત્રિકોણ ABC ની પરિમિતિ. શું થાય એનું ત્રિકોણની પરિમિતિનું સૂત્ર? તો કે AB + BC + CA ત્રણેય બાજુનો છે સરવાળો કરવાનો. એક બાજુ AB છે, બીજું BC અને CA. માપ લખી લેવાના. AB નું છે 4, BC 5 અને CA 3. હવે લખાઈ જાય એટલે સરવાળો કરવાનો છે સિમ્પલ. 12 સેન્ટીમીટર. પહેલા દાખલામાં શું જવાબ આવશે? તો કે 3 બાજુ, 4 બાજુ અને 5 બાજુ જે સેન્ટીમીટરની બાજુનો વાળો એક ત્રિકોણ હોય એની પરિમિતિ કેટલી થશે? 12 થશે. હવે બી સોલ્વ કરીએ આપણે. એમાં શું છે? 9 લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ. જો અહીંયા મેં સમબાજુ છે એની નીચે લીટો કર્યો છે એનો મતલબ શું છે? એ શબ્દ કંઈક કહેવા માંગે છે. સમબાજુ એટલે સરખી બાજુ. સમ એટલે તો સરખું થાય. સરખી બાજુ આપણને એવું પૂછે છે. એવો એક ત્રિકોણ દોરો કે જેની બાજુ ત્રણેય સરખી હોય. ત્રણેય સરખી હોય એટલે તો એક જ ખાલી લંબાઈ આપી છે 9. ત્રણેય અલગ અલગ હોત તો ઉપરના દાખલામાં જેમ આપ્યું હોત ને 3 અલગ અલગ માપ, એક 9 છે, એક 7 છે કે એક 12 છે, ગમે. પણ ખાલી અહીંયા 9 જ આપ્યું છે આપણને, તો સમજી લેવાનું કે ત્રણેય બાજુ એની સરખી જ હશે અને સમબાજુ જ ત્રિકોણ હશે. એટલે અહીંયા જે અમુક શબ્દ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાના. સમબાજુ એટલે કે બધી બાજુ સરખીથી હોય એવો જ એક ત્રિકોણ છે XYZ. બધી બાજુનું માપ શું છે? 9. હવે આની પરિમિતિ જેમ આપણે લખ્યું હતું એમ ત્રિકોણની નિશાની કરી XYZ ની પરિમિતિ શું થાય? તો કે XY + YZ + ZX. ત્રણેયની કિંમત મૂકી દેવાની છે અહીંથી જોઈને. શું છે? 9 + 9 27 સેન્ટીમીટર. સમબાજુ ત્રિકોણ હશે 9 સેન્ટીમીટર વાળો, એની પરિમિતિ કેટલી થશે? 27 સેન્ટીમીટર. હવે છે આપણે સી સોલ્વ કરશું. અહીંયા છે એવો શબ્દ છે સ્વમ દ્વિબાજુ. અહીંયા દ્વિબાજુ વાળો શબ્દ હતો. સમબાજુ વાળો તો તમને સમજાઈ ગયું કે બધી બાજુ સરખું કીધું છે. અહીંયા કંઈક નવું આવ્યું, સમ દ્વિબાજુ. દ્વિ એટલે કેટલા થાય? 2. એટલે એવું કહેવા માંગે છે એવો ત્રિકોણ કે જેની ખાલી 2 બાજુ જ સરખી છે, ત્રીજી બાજુ છે એ અલગ છે. ત્રિકોણમાં 3 બાજુ હોય એમાંથી સમ દ્વિબાજુ એટલે કોઈ પણ 2 બાજુ સરખી છે અને એક ત્રીજી બાજુ છે એ અલગ હશે અને એનું માપ તમને આપ્યું જશે. જો અહીંયા છે ને 6, ત્રીજી બાજુનું આપી દીધું 6 અને લખ્યું છે સમાન બાજુનું માપ છે 8. લખ્યું જશે બે સમાન બાજુનું છે એનું માપ તમે 6 કરી આવશો ને ત્રીજી બાજુનું છે 8 કરી આવશો તો પણ નહીં હાલે.
ખાસ વાંચવાનું છે સમ દ્વિબાજુ કીધું એટલે કે બે સરખી બાજુ હોય એવું, અને એમાં સમાન બાજુનું માપ 8 આપ્યું છે એટલે તો બે વખત તમારે 8 જ આવશે અને એક વખત 6 આવશે, પણ તમે બે વખત 6 કરીને એક વખત 8 કરશો તો જવાબ ખોટો પડશે, એટલે રકમ ખાસ ધ્યાન કરીને વાંચવાનું છે. બે બાજુ સરખી હોય એવું એક ત્રિકોણ, માની લો આ બે બાજુ આપણે સરખી છે, નામ XYZ આપી, સરખી બાજુનું માપ કેટલું હતું 8 અને 8, એના સિવાય જો એમ કીધું ત્રીજી બાજુનું માપ એટલે આ છે ત્રીજી બાજુ એનું કેટલું છે 6. હવે આની પરિમિતિ ગોતવાનું હોય તો શું કરી સૂત્ર લખીને લખવાનું છે. કેટલું થશે 22 સેન્ટીમીટર. ત્રણેયનો સરવાળો કરશો 8, 8 અને 6 એટલે 22 આવશે, તો 22 સેન્ટીમીટર. સમ દ્વિબાજુ અને સમબાજુ આ બે ત્રિકોણ વચ્ચેનો જે તફાવત શું છે ને એ ખાસ ધ્યાન રાખવાનું. સમ દ્વિબાજુ હોય એમાં બે જ બાજુ સરખી છે એવું કીધું છે, અને સમબાજુ કીધું હોય તો એમાં બધી ત્રણેય બાજુ છે એ સરખી જ હશે. હવે આપણે સાપોથીમાં થોડાક છે આપણે એવા દાખલા કરશું કે જે મીટર અને સેન્ટીમીટર બે ભેગું માપ આપી દીધું હોય. ખાલી સેન્ટીમીટરનું હોય તો તમારો જવાબ આવશે એ સેન્ટીમીટરમાં જ આવે, અને મીટરનું માપ આપ્યું હોય તો જવાબ છે એ મીટરમાં જ હોય. પણ મીટર અને સેન્ટીમીટર બે મિક્સ હોય તો એનો જવાબ મીટરમાં આવશે કે સેન્ટીમીટરમાં, એ થોડું કન્ફ્યુઝ થાય, તો આપણે એના એવા થોડાક છે સમ કરીશું. એની પહેલાં જુઓ એક તમને છે ને કંઈક અલગ પ્રકારની આવી આકૃતિ હશે, એક છે ને ગ્રાફ પેપર જેવું આવું નાના ચોરસવાળું આવું હશે, નાના ચોરસ હશે, અંદર આછા તમારે ક્યાંય દોરવાનું નથી, તમે જોશો ને તો તમને છે ને ખબર પડી જશે એમાં આપ્યું જ છે. બસ આવા ચોરસ છે ને નાના આછા આપ્યા હશે. પછી એની અંદર છે ને તમને અમુક આકાર આપી દીધો હશે, અને એ આકાર ઉપરથી ચોરસના ખાના ગણીને પરિમિતિ ગોતવાનું છે. અત્યાર સુધી આપણે સૂત્ર મૂકીને કરતા હતા ને, સૂત્ર મૂકીને નથી કરવાનું, હવે છે ખાના ગણીને કરવાનું છે. માની લો કે આની અંદર છે આપણને એક આકૃતિ કંઈક આવી આપી છે, અહીંયા હું પિંક કલરના ચોકનો યુઝ કરું છું. જે પિંક કલરના ચોકનો યુઝ કરું છું એનો મતલબ એમ છે એ આપણે ગમે એક આકાર આપ્યો છે એની પરિમિતિ ગોતવા માટે છે. ચલો માની લો કે આવો આકાર છે, કોઈ બી આકાર હોઈ શકે, એવું નથી કે આવું જ હોય. આવો એક આકાર આપ્યો છે, હવે તમને ચોરસના ખાના ગણી અને છે ને તમારે એની પરિમિતિ ગોતવાનું છે. સૂત્રથી નહીં, સૂત્ર લખી પણ ના શકે કેમ કે આમાં કંઈ નક્કી જ નથી ચોરસ છે કે ત્રિકોણ છે કે શું છે. તો પહેલાં તો આખા ખાના હોય ને એ હજી એક પણ આકૃતિ દોરી જ લઉં. ચલો આ બે આકૃતિમાં છે, હું તમને સમજાવું છું. આ આકૃતિની આપણે વાત કરી તો પહેલા તો આખા ચોરસ હોય ને એ ગણી લેવાના. પછી અડધા ચોરસ જે કંઈ આવતા હોય એ ગણવાના. ઘણી વખત એવું બને અડધાથી વધારે હોય તો એ ગણવાના. અને ક્યારેક અડધાથી ઓછા પણ હોઈ શકે. અડધા અને આખા છે એનો વધારે ઉપયોગ થશે. અડધાથી વધારે અને અડધાથી ઓછા છે એ અમુક જ આકૃતિમાં આવશે, પણ તોય આપણે શીખી જોઈએ. આખા ચોરસ પહેલા આ આકૃતિ છે એમાં આખા ચોરસ કેટલા, તો 1 2 3 4, તો અહીંયા લખ નાખવાના છે 4. હવે અડધા ચોરસ કેટલા છે, તો કે જો એક તો આ અડધું આવ્યું,
બસ એક જ છે તો લખવાનું. અડધાથી વધારે ક્યાંય આવતું હોય એવું છે નથી, કાંઈ નહીં, ડેશ કરી દો. અડધાથી ઓછા તો કે આ છે અડધાથી ઓછા આવતું હોય એવું. જો અહીંયા આટલો પાર્ટ છે, ખાલી આટલો પાર્ટ એ અડધાથી ઓછા લાગે છે તો આપણે ત્યાં 1 લખીશું. હવે કરવાનું શું છે, આટલા નંબર લખાઈ જાય પછી અહીંયા કંઈ દાખલો પૂરો નથી થતો. હવે જ ખાસ ધ્યાન રાખવાનું છે, આખા ચોરસ જે હોય એની હારે 1 ગુણાકાર કરીને લખી નાખવાનું. અડધા હોય, અડધાને આપણે શું કહીએ, 1/2 કહીએ ને, તો આપણે એની હારે 1/2 ગુણાકાર કરીને લખવાનું છે. અને અહીંયા જો અડધાથી વધારે હોત તો પણ આપણે એને 1/2 અડધાથી વધારે હોય ને તો એને આપણે 1 જ ગણવાનો. અડધાથી વધારે એટલે કે 1/2 કરતાં વધારે હોય તો આપણે એને 1 જ ગણવાનો, અને અડધાથી ઓછા હોય તો એને આપણે 0 જ ગણશું. જો ઘણી વખત માનો કે એવું ભેગું થાય, હવે કંઈક આકૃતિ મેં દોરી છે અહીંયા, એમાંથી આ ભાગ છે આકૃતિનો આવતો હોય અડધાથી વધારે. અડધાથી વધારે એટલે એક તો પોણું હોય, ના તો એને અડધું કહેવાય ના આખું કહેવાય, અને બીજી બાજુ છે એવો જ પાછું નીચે અહીં ક્યાંક આકાર એવો હોય કે અડધાથી ઓછું આવતું હોય, તો અડધું આ હોય ને અડધું આ, એ બેનો સરવાળો કરે ને એટલે 1 થઈ જતું હોય. એટલે આપણે અડધાથી વધારે હશે ને એને 1 કહેશું, અને અડધાથી ઓછા હશે ને 0 કહેવું. એટલે 1 અને 0 નો તમે સરવાળો કરશો તો 1 જ રહેશે, એટલે માપમાં કોઈ ફેર પડે નહીં. અહીંયા તમે આપણે 0.75 કે 0.25 પણ લઈ શકીએ અડધાથી ઓછામાં, પણ એ ગણતરીમાં ભૂલ થાય, પોઈન્ટવાળું આવે ને, એટલા માટે આપણે અડધાથી વધારે હોય ને 1 કહેશું અને અડધાથી ઓછું હોય ને 0 કહેશું, જેથી કરીને બે ભેગા થશે, છેલ્લે સરવાળો તો કરવાનો આવશે જ, ત્યારે 1 અને 0 છે એ 1 જ રહેશે, જવાબમાં કોઈ એની ઇફેક્ટ આવે નહીં. પહેલાં હવે આની આપણે શું કીધું, આની પરિમિતિ ગોતવાની કે તો પછી લખવાનું છે, આમ પરિમિતિ લખી, એક તો 4 ગુણાકાર 1 એવું લખવાનું, પછી વત્તા અડધાની સંખ્યાવાળું કી શું છે તો કે એ 1 જ છે અને એને પાછા અડધાને 1/2 વત્તા કરી અડધાથી વધારે છે એવું કેવું છે નથી, તો કાંઈ નહીં, આપણે અહીંયા લખવાનું નથી. આ મેં 1 છે ને તો તમારા સમજ માટે લખ્યો છે કે અડધાથી વધારે ખાનાની સંખ્યા આવે ને તો 1 ગણવાનું, એટલા માટે. પણ 1 અહીંયા લખવાનું નથી, આપણે અહીંયા નથી આવતું આકૃતિમાં, એટલા માટે. અડધાથી ઓછું હોય ત્યાં શું કરવાનું છે, 0 લખવાનું, ને આપણે એવા 1 ખાના છે તો 1 ગુણાકાર 0 કરશું. 4 ગુણાકાર 1 કરી તો 4 થાય, વત્તા અહીંયા શું કરશું, 1 નો ગુણાકાર 1 કરે એટલે 1 જ રહે, એના છેદમાં 2 એટલે 1/2 જ થાય, અને 1 ગુણાકાર 0 એટલે 0 થઈ જાય. ત્યાં પાછું 1 નો કરી આવતા, ગમે સંખ્યાનો 0 હારે ગુણાકાર કરી તો શું થાય, 0 જ રહે. હવે આ બધાનો સરવાળો કરવાનો છે, 4 + 0 તો એ 4 જ રહેશે, અને 1/2. અહીંયા તો આપણે હાથે આકૃતિ દોરી હતી ને એટલે આવું અપૂર્ણાંકમાં ને એવું આવે છે, પણ 1/2 હશે ને તો અહીં તમને કંઈક 2, 4, 6 એવું છેદ ઉઠતું હશે ને એવી જ સંખ્યા છે કંઈક આપી દીધી હશે, અથવા તો એટલા જ ચોરસ છે થતા હશે, તો તમને સાદા સંખ્યામાં જ છે જવાબ આવશે, અપૂર્ણાંકમાં છે જવાબ નહીં આવે. અથવા તો એ આપણે સોલ્વ કરવું હોય તો કરી શકીએ, પણ લસા લેવો પડે એટલે 9/2 એવું થઈ જાય, 9/2 એવો છેલ્લે જવાબ આવશે. એની પરિમિતિ આટલી હશે પહેલા દાખલા. હવે જો બીજા છે આકૃતિ, આપણે એનું જોઈએ. આખા ચોરસ ગણી લઈ, 1, 2, બસ 2 જ છે, બીજે ક્યાંય છે જ નહીં આખા ચોરસ, તો ત્યાં લખવાના 2. અડધા ચોરસ તો કે જો અહીંયા અડધું આવે છે, અહીંયા અડધું આવે છે, અહીંયા અડધું આવે છે. તન અડધાથી વધારે આવતું હોય એવું, અહીંયા છે ને અડધાથી વધારે, જો આકૃતિની અંદર આવી જાય, ખાલી આટલો જ ભાગ છે એ કટ થાય છે, અડધાથી વધારે આવતું હોય આ 1 છે, આ છે અડધા ચોરસમાં આવી જશે, આપણે લખ્યું નથી એટલે અડધા ચોરસમાં 4. અડધાથી વધારે આવે છે એમાં જો આ 1 છે અને બીજું અહીંયા એવું જ છે, ખાલી થોડોક નાનો ભાગ જ કટ થાય છે, અડધાથી વધારે આવી જાય છે એટલે એ કેટલા છે 2, તો એને આપણે 2 લખશું. અડધાથી ઓછા હોય એવું તો કે જો અહીંયા સાવ નાનું એવું જ આવે છે એક પાર્ટ, અને અહીંયા પણ એવું સાવ નાનું એવું જ આવે છે, એટલે આ 2 છે અડધાથી ઓછામાં હશે.
હવે શું યાદ રાખવાનું છે, આખા ચોરસ હોય તો એની હારે 1 ગુણાકાર કરવાનો, અડધાનું કીધું હોય તો 1/2 કરવાનું, અડધાથી વધારે હોય તો 1 અને અડધાથી ઓછા હોય તો 0. હવે બધાની પરિમિતિ કરીને લખવાનું છે. 2 ગુણાકાર 1 કેટલા થશે? 2 ને હું અહીંયા લખું છું, હાલો પેલા આખું બધું એને વત્તા કરીને 4 ગુણાકાર 1/2, બધે બધું લખવાનું છે, વચ્ચે વત્તા ખાલી ઉમેરવાનું છે. 2 ગુણાકાર 1 વત્તા 2 ગુણાકાર 0. આ એક પદ અલગ છે, આ એક પદ, આ એક પદ અને આ એક પદ. અહીંયા 4 હતા ને, 4 એ 4 પદ લખ્યા છે. હવે 2 ગુણાકાર 1 એટલે 2. જો અહીંયા એવું થાય ને છેદ ઉડે તો ઉડાડી દેવાના છે, 2 દુ 4 થાય તો અહીંયા 2 આવી જશે, એટલે 2 ગુણાકાર 1 કેટલા? 2 થઈ જશે. 2 ગુણાકાર 1 કેટલા? 2. 2 ગુણાકાર 0 0. એટલે તમને ચોરસ કે અડધા ચોરસ ખાના અહીંયા 1/2 ને એવું જ કંઈ કહેશે, ક્યાંક ક્યાંક તો ઉડતું જ હશે. જો આપણે હાથે બનાવેલી આકૃતિ હશે ને તો નહીં આવે, બાકીને તો છે પૂર્ણાંકમાં જ જવાબ આવશે, અપૂર્ણાંકમાં નહીં આવે. 2 4 6 6 સેન્ટીમીટર છે આ ત્રિકોણમાં જે દોરેલું છે એની પરિમિતિ હશે. આ નવી એક બીજી રીત હતી કે ખાના ગણી, ખાના છે કેટલા ચોરસ છે, અડધા ચોરસથી બને છે, આખા ચોરસથી બને છે, અડધાથી વધારે કે અડધાથી ઓછામાં બને છે, એ ખાના ગણી પરિમિતિ ગોતવાની હતી. એની પહેલાં આપણે શીખાય સૂત્રથી ગોતવાની હતી. 2 વખત અલગ અલગ રીતમાં પૂછે તો 2 આપણને આવડવું જોઈએ. હવે પાછા આપણે સૂત્રથી જે પરિમિતિ અને ક્ષેત્રફળ ગોતતા એવા જ આપણે આગળ કરશું. સમ જે 2 મિક્સ હોય એવું, મીટરમાં પણ હોય અને સેન્ટીમીટરમાં પણ હોય. સ્વાધ્યાય પોથીમાં છે પ્રશ્ન 6 છે, એક ટેબલની લંબાઈ 3 મીટર અને 25 સેન્ટીમીટર છે. જો અહીંયા આવ્યું બે ભેગું 3 મીટર અને 25 સેન્ટીમીટર, બે ભેગું છે, સેમી પણ આપ્યું છે અને મીટરમાં પણ આપ્યું છે. પછી કીધું છે પહોળાઈ શું આપી છે? 2 મીટર અને 50 સેન્ટીમીટર. તો ટેબલની પરિમિતિ ગોતવાની છે આપણે. હવે એક ટેબલ છે, 3 મીટર અને 25 સેમી લંબાઈ છે અને પહોળાઈ આપી દીધી છે 2 મીટર અને 50 સેમી. હવે ખાલી આપણને 3 મીટરનું કીધું હોત અને અહીંયા 2 મીટર એમ કીધું હોત તો તમે આપણે કરી શકીએ 3 + 2 5 અને ગુણાકાર 2 કરશું તો 10 મીટર જવાબ આવત. પણ ખાલી માનો કે સેન્ટીમીટરનું હોત તો પણ આપણે કરી શકીએ, પણ બે ભેગું છે 3 મીટર અને 25 સેમી અને અહીંયા પણ એવું છે 2 મીટર અને 50 સેમી. તો શું કરશું? તો પહેલાં તો એક વાત યાદ રાખવાની કે કાં તો તમે મીટરને છે ને સેન્ટીમીટરમાં ફેરવી નાખો